સુરતમાં હીરાની બોગસ કંપની બનાવવાનો પર્દાફાશ થયો છે। આરોપીએ રાજસ્થાનના દરજીના નામે કંપની બનાવી હતી। ગોવિંદગઢના રેખરાજ નામના વ્યક્તિના પાન કાર્ડનો દુરુપયોગ કરવામાં આવ્યો હતો અને કંપની બનાવવામાં આવી હતી। આઈટી વિભાગે દરજીને 974.97 કરોડની નોટિસ મોકલતા આ નકલી કૌભાંડનો ભાંડો ફૂટ્યો છે। કાગળ પર કંપની બનાવી અને કરોડોનો ખેલ થયો હોવાની ચર્ચા પણ શરૂ થઈ ગઈ છે। તો સુરતમાં આ હીરાની બોગસ કંપની બનાવવાનો પર્દાફાશ થયો છે। આરોપીએ રાજસ્થાનના દરજીના નામે કંપની બનાવી હતી અને આજ મુદ્દે સંવાદદાતા ધ્રુવ ફોન લાઈન પર છે। ધ્રુવ, સુરતમાં હીરાની બોગસ કંપનીનો પર્દાફાશ, શું કાર્યવાહી? બિલકુલ, સુરતના ઇન્કમટેક્સ વિભાગ દ્વારા એક નોટિસ જે છે તે 63 વર્ષીય દરજી કામ કરતા રાજસ્થાનના અજમેર ખાતેના રેખરાજ ઠંડાને આપી છે અને તપાસ કરતા જાણવા મળ્યું છે કે આ તો માત્ર મહિને 15,000 રૂપિયા કમાનાર વ્યક્તિ છે અને તેને 974 એટલે કે 975 કરોડ જે છે તે ભરવાની નોટિસ જે છે તે આપવામાં આવી છે। જે રીતે સામે આવ્યું છે, જાણવા મળ્યું છે તે મુજબ આ વ્યક્તિ એ કોઈ દિવસ સુરત પગ મૂક્યો નથી, સુરત આવ્યા નથી, પરંતુ તેને જે છે તે 975 કરોડની એ નોટિસ ફટકારવામાં આવી છે। તેને એક એવી હીરા કંપનીઓ ખોલી છે અને તેના ડિરેક્ટર બનાવી દીધા છે અને બોગસ તેમના પાન કાર્ડ અને આધાર કાર્ડનો ઉપયોગ કરીને આ આખી મોટી કંપની બનાવી દેવાનું હાલ સામે આવ્યું છે, જાણવા મળ્યું છે। હવે આ બેંક અધિકારીના વેળાપીપણાની પણ કંઈક આશંકા છે અને કયા દ્વારા આખું તૈયાર કરાયું છે એ તપાસનો એક વિષય બન્યો છે। પરંતુ આ 62 વર્ષીય જે રેખરાજ ઠંડા છે તેને આ નોટિસ મળતા તે અત્યારે ખૂબ જ આઘાતમાં હોય અને તેને પગ નીચેથી જમીન સરકી ગઈ હોય તે પ્રકારનું છે, કારણ કે તેને આજ સુધી 15,000 થી વધુ મહિને કમાયા નથી અને એને 975 કરોડ ભરવા માટેની નોટિસ આપી છે અને તે પણ તેને સુરત આવીને ઇન્કમટેક્સ વિભાગમાં આ અંગે જાણકારી આપવા માટે અને મળવા માટેની એ નોટિસ ફટકારાઈ છે। એટલે ચોક્કસથી કે કોઈ ખોટા બેનામી એ જે ડોક્યુમેન્ટ હોય છે તેનો ઉપયોગ કરે છે તેનું એક મોટું ઉદાહરણ જે છે તે સામે આવ્યું છે। મૈદરપુરામાં આવેલી 2 હીરા કંપનીના નામે આ અજમેરના જે વ્યક્તિ જે છે તેને ટેલરને ડિરેક્ટર બનાવીને આ આખો ખેલ કરાયો હોવાનું સામે આવ્યું છે। કાગળ પર આ બોગસ કંપનીઓ બનાવી છે અને કરોડો રૂપિયાનો વ્યવહાર કરવાનો ખેલ હાલ જોવા મળી રહ્યો છે। બિલકુલ, આભાર ધ્રુવ તમામ જાણકારી માટે।